નવસારીમાં બીજી વાર પૂરનો પ્રકોપ સહન કરી રહેલા શહેરીજનોની સ્થિતિ હવે અત્યંત કફોડી બની છે। ગતરોજ સાંજથી અવિરત વરસી રહેલા વરસાદને કારણે પૂર્ણા નદીના જળસ્તર વધતા શહેરના ભેંસતખાડા વિસ્તારના ઘરોમાં ભરાયેલા પાણી હજી પણ ઓસર્યા નથી। માત્ર ભેંસતખાડા જ નહીં પરંતુ સમગ્ર શહેરના લગભગ 30% જેટલો વિસ્તાર કાશીવાડી, રંગુનગર, બંદર રોડ સહિત અનેક વિસ્તારો પાણીમાં છે। પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટીથી 4 ફૂટ ઉપર વહી રહી છે, તો જેને લઈને ભેંસતખાડાનો જે વિસ્તાર છે તે ખૂબ જ તેને અસર થઈ છે, કારણ કે આ નીચાણવાળો વિસ્તાર છે અને પૂર્ણા નદીને અડીને આવેલો આ વિસ્તાર છે। ભેંસતખાડા વિસ્તારમાં પાણી ભરાવાને કારણે જે પરિવારની ખૂબ જ હાલત ખરાબ થઈ છે। મધ્યમ વર્ગીય ઘરોને હજારો રૂપિયાનું મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। પૂરનું પાણી એટલું ઝડપથી પ્રવેશ્યું કે પરિવારજનોને પૂરેપૂરો સામાન પણ ખસેડી શક્યા નહીં। સેટી સહિત ફર્નિચરની ઘણી કિંમતી વસ્તુઓ પાણીમાં પલળીને અગાઉના જે પૂર હતો તેમાં નષ્ટ થઈ ગઈ હતી। ઘર વખરીનો સામાન હોય કે અનાજ હોય, કઠોળ હોય, જે સંગ્રહિત કરી રાખ્યો હતો જથ્થો, તે પણ પૂરના પાણીમાં નષ્ટ થઈ ગયો હતો। તો હાલ જે દ્રશ્યો સામે આવ્યા છે કે જે ભેંસતખાડા વિસ્તારમાં જે ઘરમાં રહી ગયેલો સામાન છે પાણીમાં ગરકાવ થઈ રહ્યો છે, તે તેઓ કોશિશ કરીને બચાવી રહ્યા છે। સેટી પલંગ હોય કે કંઈ પણ ફર્નિચરવાળી વસ્તુ હોય, તે ઘરના જે વડીલો લોકો પણ ખૂબ ચિંતા કરી રહ્યા છે અને ઘરના પરિવાર લોકો આ સામાન બચાવી રહ્યા છે। તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો ત્યાં જે ભાડેથી રહેતા સંજયભાઈ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે હું તો ભાડેથી રહેવા આવ્યો છું, પરંતુ પહેલું જ્યારે પૂર આવ્યો ત્યારે મારો ઘરનો તમામ સામાન, ઘર વખરીનો સામાન અને અનાજ કઠોળ નષ્ટ થઈ ગયું હતું, પરંતુ હવે જ્યારે બીજો પૂર આવ્યો છે ત્યારે જેટલી પણ ઘરની વસ્તુ બચી છે તે હું બચાવવાની કોશિશ કરી રહ્યો છું। અને અત્યારે જે દ્રશ્યોમાં જે દેખાયું હતું કે જે પલંગ હતો, સેટી પલંગ હતો, ફર્નિચરની વસ્તુ હતી, તે ઈંટની નાની નાની એકબીજા ઉપર દિવાલો બનાવીને એક ઈંટ ઉપર બીજી ઈંટ મૂકીને તેના ઉપર સેટી પલંગના પાયા મૂકીને તે હાઈટ ઉપર કરી છે અને તેના ઉપર ફ્રીજ મૂકીને આજે બચાવવાને જે ટ્રાય કરી રહ્યા છે, કોશિશ કરી રહ્યા છે, કારણ કે મહામૂલી જે મહેનતથી કમાવેલી જે વસ્તુ છે તે પાણીના આજે પૂરમાં ગરકાવ ન થઈ જાય અને નુકસાન ન થાય, જેને લઈને ત્યાંના સ્થાનિકો ચિંતિત થઈ રહ્યા છે। નામ સંજયભાઈ છે। હું ભેંસતખાડા વિસ્તારમાં રહું છું અને ભાડેના મકાનમાં રહું છું। પૂરનો સામનો પહેલી વાર કરવામાં આવ્યો, એટલે અંદાજો ન હતો, તેમ છતાં થોડીક તકેદારી રાખી હોત તો અમે અનાજ કે આ તે પાણીનું ખાધા ખોરાકી બચાવી શક્યા હતા। પહેલી વાર પાણી આવ્યું તો 4.5 થી 5 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું અને એમાં અમને મોટું ભાગનું નુકસાની વેઠવા પડી। અત્યારે જે સામાન બચાવવા માટે જે કોશિશ કરી રહ્યા છો, કઈ રીતના આખી અંદર વ્યવસ્થા ગોઠવી હતી? હા, અમે પહેલી વાર જો આવ્યું હતું ત્યારે ખ્યાલ ન આવ્યો, અને જ્યારે બીજી વાર આવ્યું ત્યારે અમે ઈંટની મારફતે સેટી પર ફ્રીજ ને આ તે મૂક્યું અને અનાજ કરિયાણું પણ એ રીતના સગવડ કરી, જેથી કરીને અમે એટલું બચાવી શક્યા।